જય મહાદેવ, જય ભોલેનાથ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણે આજે એક નાનો એવો બ્લોગ બનાવવાનો છે અને એ પાછો સત્ય બનાવવાનો છે. માણસને શું કરવું જોઈએ? કંઈક તો કરવું પડે. આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છીએ તો કંઈક કરવું પડે. સૌથી પ્રથમ તો વહેલું જાગી જવું જોઈએ. વહેલું જાગવાથી અતિશય ફાયદો થાય. વહેલું જાગવું એટલે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ માણસને. બ્રહ્મ મુહૂર્ત એટલે કે 4 વાગ્યાથી 4 થી 6 ગાળામાં જાગી જ જવું જોઈએ. સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ, જેથી કરીને આપણા નિત્યક્રમ પ્રમાણે આપણું કાર્ય કરી નાખવું જોઈએ. વહેલું જાગવાથી અતિશય ફાયદો થાય. એક તો શાંતિનું વાતાવરણ હોય. વહેલા જાગવાથી અતિશય ફાયદો થાય કે નિત્યક્રમ કરવાથી આપણને ફાયદો બહુ થાય. વહેલા જાગી નાહી ધોઈ તૈયાર થઈ દીવાબત્તી કરી કમસે કમ 1 કલાક ભગવાનનું કાર્ય કરવું જોઈએ. 1 કલાક ભગવાનનું નામ લેવું જોઈએ. તમને જે પ્રિય હોય એ ભગવાનનું નામ લેવું જોઈએ. કોઈ પણ ભગવાનનું કાર્ય કરી શકાય. ધારો કે હું ઓમ નમઃ શિવાયના જાપ જપતો હોઉં તો ઓમ નમઃ શિવાયના જાપ જપવા જોઈએ. ઓમ નમઃ શિવાય, જય માતાજી, ઓમ ઉમાય માય નમઃ શિવાય, ઓમ ચામુંડા માય નમઃ શિવાય, ઓમ ખોડિયાર માય નમઃ શિવાય, ઓમ કુબા માય નમઃ શિવાય. એટલે કોઈ પણ ભગવાનનું નામ લઈ શકાય, જેથી કરીને આપણને 1 કલાક ભગવાનનું નામ લેવું જોઈએ. આપણા માટે 24 કલાક ભગવાને આપ્યા છે. રાત દિવસના 24 કલાક થાય. અરે એમાંથી 1 કલાક તો ભગવાનના નામ માટે ફાળવી શકાય ને મારા વાલા. જેટલું બને એટલું ભગવાનનું કાર્ય વધારે કરવું જોઈએ. જેટલું બને એટલું ભગવાનનું નામ વધારે લેવું જોઈએ. અને ભગવાનનું નામ લેવાથી 100% ફાયદો થાય. પણ એના માટે આપણે શું કરવું જોઈએ? કે મારી પાસે ટાઈમ નથી ભાઈ. ભાઈ, ટાઈમ તો કોઈની પાસે નથી, પણ ભગવાનનું નામ લેવા માટે ચોક્કસ ટાઈમ કાઢવું પડે. નિત્ય નિયમ પ્રમાણે 1 કલાક, રોજ 5 થી 6 1 કલાક. 1 કલાક તમે ભગવાનનું નામ કાયમ લેશો તો 90 દિવસની અંદર તમને સફળતા મળશે. એ કે અમે રોજ ભગવાનનું નામ લઈએ, અમને તો કાંઈ સફળતા ન મળી. ભાઈ, એમ ન મળે. એનું બધું ટાઈમ ટેબલ હોવું જોઈએ. એટલે કોઈ પણ કાર્ય કરીએ તો ફિક્સ ટાઈમ હોવું જોઈએ. અને ધારો કે તમે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી કાયમ ભગવાનનું નામ લ્યો છો, તો કાયમી એક જ નિયમ, એક જ ટાઈમ, એક જ નિયમથી કરવું પડે. નિયમથી કરો ને તો 100% તમને સફળતા મળે. આજે તમે 5 વાગે ભગવાનનું નામ લીધું, કાલે તમે 8 વાગે ભગવાનનું નામ લીધું. એમ ન હાલે ભાઈ. એ ભગવાન છે. ભગવાનને ફિક્સ ટાઈમ ખપે. એક ટાઈમ તમે કાયમ 5 વાગ્યાથી તમે ભગવાનનું નામ લેતા હો અને એક દિવસ તમે ન જાઓ ને તો ભગવાનને ખબર પડે કે આજે ઓલો આવ્યો કેમ નહીં. કાયમ આપણા ઘરે કોઈ કામવાળા આવતા હોય ને એક દિવસ ના આવે ને તો આપણે એમ કહીએ કે આજે એને શું કેમ નહીં આવ્યો હોય, શું થયું હશે, કેમ નથી આવ્યો. એમ ભગવાન પણ આપણી રાહ જોવે છે. તો આપણે ભગવાનનું જે કાર્ય કરવું હોય ને તો ફિક્સ ટાઈમથી જ કરવું જોઈએ. એક જ ટાઈમ, એક જ નિયમથી 1 કલાક ભગવાનનું નામ લેવાથી 100% સફળતા મળે છે. અને કાંકરે કાંકરે પાર બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. આપણે કાયમ એક જ ટાઈમથી ભગવાનનું નામ લઈને રટન કરીએ તો 100% સફળતા મળે. તો 1 કલાક કાયમનો ભરાય તો મહિનાના 30 કલાક થઈ જાય. વિચાર તો કરો કે 30 કલાક તો આપણે ભગવાન માટે કાઢ્યા ને, તો જેટલું બને ને એટલું ભગવાનના માટે ટાઈમ કાઢવો જોઈએ. પછી આપણે કહીએ કે અમને તો બહુ બીમારી આવે છે, અમને તો તકલીફ થાય છે. પછી સાધુ સંતો પાસે જઈને વાત કરે કે બાપુ અમને આશીર્વાદ આપો ને અમને કંઈક તકલીફ છે. ભાઈ, તકલીફ છે એ તમારી રીતે તમે સમજી જાઓ.
કે તકલીફ ક્યાંથી આવી? આપણે ભગવાનનું કાર્ય નથી કરતા. આપણે શરીર આપ્યું છે 24 કલાકની અંદર. ભગવાન કે તું મારું 1 કલાકે કાઢવા તૈયાર નથી, તું 1 કલાક તો ભગવાનનું નામ લે. હું તારી સાથે રહું છું, હું તારી સાથે રહું છું, તારો ભેગો રહું છું, તારી કાળજી રાખું છું, તારી સફળતા કરું છું. પણ તું મને સાવ જ ભૂલી જાશો તો પછી હું તને હેરાન જ કરું ને. એટલે જો સુખી થવું હોય ને તો 1 કલાક ચોક્કસ ભગવાનનું નામ લેવું જોઈએ અને 1 કલાક ભગવાનનું કાર્ય કરવું જોઈએ. દરેક મિત્રોએ હું તો એટલું કહું છું કે જેટલું બને એટલું હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા ક્યારે પણ 24 કલાક શું કામ ભગવાનનું નામ જ લેવું જોઈએ. બીજું શું લેવા કરવું જોઈએ? બીજા શું કરે છે એની કાળજી ન રાખો મારા વાલા. આપણે શું કરવું છે એની કાળજી રાખો. આપણે ભગવાનનું નામ લેવું છે તો લેવું છે. બીજા લે કે ન લે એ ન જોવો. આપણે ભગવાનનું કાર્ય કરો જેથી કરીને સફળતા મળે. પણ આપણે તો બસ ઉઠીને એક જ ફલાણાનું ઢીકડાનું, અરે ભાઈ એ જવા દો. આપણે 1 કલાક ભગવાનનું કાર્ય કરો જેથી કરીને સફળતા મળશે. 100% મળે, 100% મળશે. મિત્રો, કાયમ આપણે કોઈ કામ કરી તો એમાં સફળતા મળે. પછી કે બાપુ અમને સફળતા મળે એની ખબર કેમ પડે? તો સમજી લેજો કે એક ઝાડખું આપણે ઘરે વાવ્યું હોય અને 1 ડોલ પાણી રેડી જેથી કરીને એમાં 15 દિવસે એમાં પાંદડા કાઢે. તો કે હા બાપુ પાંદડા તો કાઢે જ ને, પાણી રેડીએ શું કામ ના કાઢે? ભાઈ એક ઝાડખું જો પાંદડા કાઢતું હોય તો આપણે ભગવાનનું નામ કાર્યક્રમ કરી 1 કલાક રોજ, તો એ 15 દિવસની અંદર મહિનાની અંદર પાછી એમાં સફળતા મળે કે ના મળે એ વિચારો તમે. તો કે બાપુ એમાં તો સફળતા મળે. તો ભાઈ લો ને યાર, ભગવાનનું નામ લો. થાય એટલું ધર્મપૂન કરો, ભગવાનનું નામ લો. આખો દિવસ ભગવાનનું નામ લો. હરતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા ભગવાનનું નામ લ્યો જેથી કરીને સફળતા મળશે. અને જે બીજાને પણ પ્રેરણા આપો કે ભાઈ જેટલું થાય એટલું ભગવાનનું કાર્ય કરો. થાય એટલું 5 આંગળીઓનું પૂન કરો. 5 આંગળીઓનું પૂન કરશો તો તમને જ આડું આવશે. હું એમ નથી કહેતો તમે લાખો રૂપિયાનું ધર્મ પૂન કરો. તમારી પાસે 10 રૂપિયા હોય તો 10 રૂપિયાનું પણ કરો ને. 2 બિસ્કિટના પૂરા લઈ કૂતરાને ખવડાવો. 50-100 રૂપિયા હોય તો ગરીબ માણસોને ખવડાવો. કોઈની ફ્રી ભરી દો. જેમને તકલીફ છે એને સાથ આપો, એને ખવડાવો. એને આત્માથી અંદરથી આશીર્વાદ મળી જશે તમને. તમારે આશીર્વાદ ગોતવાના ન હોય, આશીર્વાદ તો આફુરા આવે. આશીર્વાદ લેવાના ન હોય, આશીર્વાદ તો ઓટોમેટિક આવે. અને ઓટોમેટિક આવે ને એ જ આશીર્વાદ સાચા આશીર્વાદ કહેવાય. અમે આશીર્વાદ આપીએ ને એવી રીતે કે તમને બરાબર થઈ જાય. એટલે ભાઈ એમ થતું હોય તો અમે જ ના કરી લઈએ પેલું કે રૂપિયાવાળા થઈ જાય આશીર્વાદ આપો એટલે. ન થાય, કોઈ ક્યારેય ન થાય રૂપિયા તો અમે જ રૂપિયાવાળા થઈ જઈએ. આશીર્વાદ એટલે જ અંદરથી જે આશીર્વાદ નીકળે ને એ સાચા આશીર્વાદ કહેવાય ને. સાચા આશીર્વાદ લેવા હોય તો માતા પિતાના જ આશીર્વાદ છે. બાકી ક્યાંય આશીર્વાદ લેવાની જરૂર નથી, કોઈ આશીર્વાદની જરૂર નથી. તમારા માતા પિતાના આશીર્વાદ લ્યો ને માતા પિતાને સાચવો, એ જ તમારા સાચા આશીર્વાદ છે. બાકી કોઈ આશીર્વાદ લેવાની જરૂર નથી. તો જય મહાદેવ. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ મૂકશો અને બીજાને પ્રેરણા આપશો. જેટલું બને એટલું ધર્મપૂન કરશો, જેટલું બને એટલું ભગવાનનું નામ પણ લેશો. ખૂબ સરસ. તમે મને સાંભળ્યો એના બદલ ખૂબ ખૂબ શુભકામના. મારો મહાદેવ આપને સુખી રાખે એવી શુભકામના સાથે ગોવિંદગીરી બાપુના જય મહાદેવ, જય મહાદેવ, જય ભોલેનાથ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.